Hello, my dear friends, myself Jayanti Mesurya, and today let's go ahead with the third one story of Unit 1. And the story is about Palakkad Public Library. આ એક જાહેર વાંચનાલય અથવા જેને કહેવાય લાઇબ્રેરી તેની વાત છે અને એ કેવી રીતના એ વાંચનાલયની શરૂઆત થઈ તો એ બધી વસ્તુ આ સ્ટોરીમાં વણી લેવામાં આવી છે. તો ઇટ્સ અ મેટર ઓફ કેરલા. ઇટ્સ અ સ્ટોરી ઓફ કેરલા. ઇન કેરલા, the Palakkad district public library has been set up and running since September 2013. એટલે કેરલાની વાત છે જ્યાં એક પલક્કડ ડિસ્ટ્રિક્ટ છે જ્યાં એક જાહેર પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી અને લગભગ 2013થી એ ચાલુ છે. એમ ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તો એ કેવી લાઇબ્રેરી છે? એક આધુનિક લાઇબ્રેરી છે એમ કે. અને એમાં એ શાનું કેન્દ્ર છે તે જુઓ કે એ લાઇબ્રેરીમાં કઈ કઈ બાબતો છે. તો કે ભાઈ ઇન્ફોર્મેશન મળી જાય આ લાઇબ્રેરીમાં, નોલેજ, જ્ઞાન, વિઝડમ, દહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો એટલે પ્રવૃત્તિઓ, રિસર્ચ કોઈ વસ્તુનું સંશોધન કરવું હોય અને કોઈનું રેફરન્સ જોઈતો હોય. તો આ બધી વસ્તુઓનું કેન્દ્ર કયું? આ લાઇબ્રેરી છે. એટલે એ લાઇબ્રેરીનું મહત્ત્વ કેટલું છે તે જુઓ. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ એ અત્યારે એક ન્યૂઝમાં છે. એનું કારણ બહુ જુદું છે. એ જુદા કારણોસર એ ન્યૂઝમાં છે કે ભાઈ આમાં શું છે, આમાં શું વાંધો શું છે, કે કેમ આ ન્યૂઝમાં આવ્યું. A third of its 1,000 members are women. એના ત્રીજા ભાગના જે સભ્યો છે ને એ સ્ત્રીઓ જ છે એમ કે. These women, supported by the shared space the library offered them. અને આ જે સ્ત્રીઓ છે, મહિલાઓ છે, તો એ કેમ આટલે બધા સભ્ય બની મહિલાઓ? તો એનું કારણ 1/3 એટલે ખાસી સંખ્યા કહેવાય એમ. સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ એમ. લાઇબ્રેરી એમને ઓફર કરી કે એક અલગ જ સ્ત્રીઓના માટે એક અલગ વાંચન માટેનો રૂમ કે એવું પૂરું પાડ્યું. લોન્ચ અ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. 2014માં એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ ચાલો સ્ત્રીઓના માટે પણ એનું એટલું મહત્ત્વ છે, એ લોકોને અલગ થોડી સ્પેસ આપીએ. The unit got together to discuss methods of empowering women. અને આ જે એકમ છે, આ જે એક ગ્રુપ છે, તેણે શું કર્યું કે ભાઈ એક સાથે મળીને ચર્ચા કરી કે સ્ત્રીઓને આપણે કેવી રીતના સશક્ત કરી શકીએ, વધારે એ લોકોને મજબૂતાઈ કેવી રીતના આપીએ સ્ત્રીઓને. તો એના માટે The library opened its hall for film screening, workshops in home economics or gardening. તો આ લાઇબ્રેરીમાં શું શું છે તે જુઓ અને કેવી રીતનું એ કાર્યરત છે તે. તો ભાઈ આ લાઇબ્રેરી ખોલતા ક્યારે? ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. જો કોઈ ફિલ્મ જોવું હોય તો એ એના માટેનું સ્ક્રીનની વ્યવસ્થા કરીને ત્યાં જોઈ શકાતું. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, કે કોઈ ઇકોનોમિક્સનો કંઈક હોય યુનિટ, આપણે કંઈક પ્રસંગ કે કંઈક આપણે આયોજન, તો એના માટે પણ એ આયોજન કરી શકાય અહીંયા. અને ગાર્ડનિંગ, અને આપણે ગાર્ડનિંગ એટલે તમે જાણો છો કે આપણે બાગ બગીચાની વાતો હોય કે એ કેવી રીતના આપણે જાળવી શકીએ, પર્યાવરણને લગતી વાતો કરવી હોય તો એ પણ એમાં થઈ શકતું એવી વ્યવસ્થા. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ. બીજું બાળકોની કાળજી કેવી રીતના રાખવાની, કે કલા સંસ્કૃતિની વાતો કરવી હોય. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. અને બીજું કે એવું પણ વસ્તુ થઈ શકે કે સ્ત્રીઓ માટે કે ટુ ગેટ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ. કેટલીક વખત ઘરમાં ઝઘડો થાય,
લડાઈ થાય તો એને આપણે કેવી રીતના એનું નિરાકરણ કઈ રીતે લાવીએ, તો તે પણ અહીંયા શક્ય હતું. એમ કે લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, કે કાયદાકીય કંઈ વિવાદ ઊભો થાય તો એનું નિરાકરણ લાવવું હોય, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ હોય, તો આ બધી વસ્તુઓ આ લાઇબ્રેરીમાં એવી કંઈક મેનેજમેન્ટ હતું કે એ બધાનો ઉકેલ લાવી શકાય. તો કેટલું સરસ આયોજન લાગે છે એમાં. જુઓ, The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. એટલે જે લાઇબ્રેરી બનાવવા પાછળ એ લોકોનો જે હેતુ છે તે જુઓ કેટલો સરસ છે. કે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ, એટલે લાઇબ્રેરીના સેક્રેટરીએ શું કહ્યું, એણે એવું કહ્યું કે ભાઈ થ્રુ ધ રીડિંગ, જો તમે સ્ત્રીઓ વાંચતી થાય તો શું થાય, વિમેન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, એમને એમની શક્તિ કેટલી છે, એમનામાં કેટલો પાવર છે એ એમને પ્રતીતિ થાય, એમને જાણ થાય. એન્ડ ફોર્જ યુનિટી, અને એમની એકતા વધુ સુદૃઢ થાય, મજબૂત થાય, વધારે મજબૂત થાય. It was noted that the leading libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. હવે આ પણ એક નક્કર વાસ્તવિકતા પર આધારિત છે કે ઇટ વોઝ નોટેડ, એવું નોંધ કરવામાં આવી, એવું એ લોકોએ થોડું જોયું હોય કે ભાઈ લીડિંગ લાઇબ્રેરીઝ ઓફ, પહેલાંના સમયમાં જે લાઇબ્રેરી હતી તો એમાં મોટે ભાગે ઓછી થતી જઈ, અને શું થયું, એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને અત્યારે વર્તમાન સમયમાં પણ જે રીડિંગ રૂમ્સ છે તો એમાં મોટે ભાગે મેલ રીડર્સ હોય, એટલે પુરુષો જ વાચક વર્ગમાં વધારે દેખાય. ધ યુનિટ ડિસ્કસ that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to get out after dark. એટલે આ યુનિટ જે છે લાઇબ્રેરીનું, તો એ લોકોએ એવું નક્કી કર્યું કે સાલું ડિસ્કસ કર્યું કે જો એક વખત સ્ત્રીઓ આ રીતના વાંચન કરતી થાય, એ લોકો સશક્ત બનતા જાય તો શું થાય, એ લોકોની એક ટુકડી બને, અને જો એ ત્રિવીની સામે બેસી રહી એના કરતાં બહેતર છે કે આવું કંઈક કરે, વાંચન કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, તો એમનામાં એક હિંમત આવશે. શાની હિંમત આવશે? ઇટ વુડ એન્કરેજ એક ક્લાઇમેટ, એક એવું સ્ત્રીઓના માટેનું એક વાતાવરણ સુદૃઢ થાય, મજબૂત થાય, વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ, કે સ્ત્રીઓથી એકલા નહીં જવાય અંધારામાં, કે એવી જે એક એવું જે વાતાવરણ છે કે માઇન્ડસેટ છે તેમાંથી એ નીકળે બહાર એમ. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તેથી આ લાઇબ્રેરીનું જે ટુકડી છે, જે સંચાલકો છે, તે લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ સ્ત્રીઓના માટે એક અલગ રૂમ જ બનાવો, ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તો એ રીતને એ લોકોએ શરૂઆત કરી કે એક અલગ જ રૂમ એ લોકોએ ફાળવ્યું સ્ત્રીઓને. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ library stand tall as a beacon, encourage women empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. તો આપણે એ વસ્તુ જોયું કે પલક્કડ ડિસ્ટ્રિક્ટમાં આવેલી એ લાઇબ્રેરી છે ને, તે હવે એક સીમાચિહ્ન બની ગઈ. કોના માટે? સ્ત્રીઓનું સશક્તિકરણ કેવી રીતના કરી શકાય. તો એનું એક ઉમદા ઉદાહરણ કદાચ આ લાઇબ્રેરીએ પૂરું પાડ્યું કે એમાં કઈ કઈ બાબતોને એ લોકોએ આવરી લીધી છે. તો એમાં ક્લાસીસથી માંડીને, ક્લબ્સથી માંડીને, વર્કશોપ, કે કોઈ કાર્ય કરવા માટેનું, કંઈક નવું શીખવા માટેનું વર્કશોપ હોય, અને રીડિંગ રૂમ, આ બધું એવું સરસ ગોઠવું. અને એની સાથે સાથે એન્ડ ધેન દેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ, અને એવા પુસ્તકો એમાં પૂરા પાડવામાં આવ્યા, એટલે આપવામાં આવ્યા કે જેથી સ્ત્રીઓ વધારે મજબૂત બને અને એની વધારે તકો મળે. તો તમે જુઓ છો મિત્રો
કે આ યુનિટ 1માં આવેલ જે 3 જુદી જુદી સ્ટોરીઓ છે એ 3 જુદી જુદી સ્ટોરીઓ એ આપણને એક અનોખું પ્રેરણા